વાત જે છે એ લેટર ઉપર આવી એટલે પત્ર જે છે જેણે પણ પત્ર લખ્યો એ હજી સંશય છે, પણ જેણે લખ્યો એ પકડાયા છે, એ ઓરિજિનલ છે કે એ પાછો બીજો મુદ્દો છે. અર્થ એમ છે કે જે કહેવાતા પત્રમાં જે આક્ષેપ કરાયા હતા એ આક્ષેપમાં તથ્ય છે એવું તો કમસે કમ નારણભાઈ કાછડિયા માને છે. એ બંને વચ્ચેનો જે ગજગ્રાહ એટલે કે દ્વંદ્વ યુદ્ધ, પોલિટિકલ વોર, એને કારણે આ પત્રનું જે છે એ સર્જન થયું હતું. કૌશિકભાઈ વેકરિયાને સારું લાગે અથવા તો સરકારી જે કોઈ હોય મુલાઝીમને સારું લાગે, પોલીસે ખાખી ડ્રેસ પહેર્યો તો પણ કેસરિયું કામ કર્યું. આ એક વાત. એટલે જે ભૂલ અમરેલી પોલીસે કરી હતી એ જ પાછી એસઆઈટી એ કરી. અને એસઆઈટી નું પણ કહેવાય છે કે એસઆઈટી નો ઈરાદો પણ એવો હતો કે મેડિકલ ટેસ્ટના બાને ભાઈ પાયલબેન ગોટીને જો હોસ્પિટલમાં લઈ જવાના બાને બહાર કાઢી શકાય તો એને કાંઈક પણ એવું કહી શકાય કે જે અમે કહીએ તેમ બોલે. કૌશિકભાઈ વેકરિયાએ પણ એવો ઇનકાર નથી કર્યો અથવા તો એવો પડકારે નથી ફેંક્યો કે આમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે આક્ષેપમાંથી એક પણ આક્ષેપ જો કોઈ સાબિત કરી દે તો હું રાજનીતિ છોડી દઉં. હા, તમને ક્યાંય ભાઈ મેવાણી દેખાણા નથી અથવા તો જેવા જોવા મળવા જોઈએ એવા શક્તિસિંહ ગોહિલ દેખાણા નથી, તમને એવા ને એવા ભરત સોલંકી દેખાણા નથી, જગદીશ ઠાકોર દેખાણા નથી. આ બધા જે નેતાઓ મૂળ છે એ લોકો પાછા આમાં આ કેવળ પાટીદારનો એક પ્રશ્ન છે, કોંગ્રેસનો નહીં, એવો પાછો સિનારીઓ થયો છે. પછી એટલે કે 14મી જાન્યુઆરી 13 ને 14 જાન્યુઆરી પછી ગમે ત્યારે એટલે 2-4 દિવસમાં થઈ જશે. નમસ્કાર મિત્રો, આપ સૌનું મારા મંચ ઉપર સ્વાગત છે. ને ખાસ કરીને આજે વાત કરવા જઈ રહી છે આપણે ગુજરાતની જે રાજનીતિકની અંદર જે કેટલા સમયથી જે એક લેટર કાંડ વિશે ઉપર જે પાયલ ગોટીને ઉપર જે અત્યારે ક્યાંક ચર્ચાના વિષય બન્યા છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આજે મુદ્દેના લઈને ચાલી રહ્યા છે, આના વિષય ઉપર વિગતે વાત કરવા માટે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇનના ન્યૂઝના એડિટર એમની સાથે વાત કરીશું. સર, પહેલે તો અમારા મંચ ઉપર આપનું સ્વાગત છે. સર જી જી નમસ્કાર. ગુજરાતની રાજનીતિમાં સાહેબ બહુ કુછ થઈ રહ્યા છે, એની અંદર ખાસ કરીને આ લેટર કાંડના વિષય ઉપર જે પાયલ ગોટીને લઈને જે ચાલી રહ્યા છે, સમગ્ર ઘટના શું છે સાહેબ? જુઓ, ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મિસ્ટેક થઈ ગઈ. જી. અમરેલીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક એવા કૌશિકભાઈ વેકરિયા, એની સામે ભારતીય જનતા પાર્ટીના જ નેતાના નામે એક લેટર કાંડ થયો, પત્ર. અને એ પત્રમાં લખવામાં આવ્યું કે કૌશિકભાઈ વેકરિયા જે છે દર મહિને 40 લાખ થી માંડીને 1.5 કરોડ રૂપિયા સુધીના હપ્તા ઉઘરાવે છે. જી. હવે આ વાત જે છે એ લેટર ઉપર આવી એટલે પત્ર જે છે જેણે પણ પત્ર લખ્યો એ હજી સંશય છે, પણ જેણે લખ્યો એ પકડાયા છે, એ ઓરિજિનલ છે કે એ પાછો બીજો મુદ્દો છે. પણ હવે એ લેટર જે છે એ લખાયો પછી સૌથી પહેલા આપવામાં આવ્યો એક્સ મિનિસ્ટર અને એક્સ ધારાસભ્ય અમરેલીના નારણભાઈ કાછડિયા, એને મોકલવામાં આવ્યો. નારણભાઈ કાછડિયાએ એ જ પત્ર પોતાના જ વોટ્સએપ ઉપરથી મોકલ્યો સીધો CR પાટીલ અને રત્નાકરજી ગુજરાતના પ્રભારી છે ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી. હવે બંનેને પત્ર મોકલીને કહેવામાં આવ્યું કે આને તથ્ય જે છે તો તમે કઈક તપાસ કરીને પગલા ભરો. એનો અર્થ એમ છે કે જે કહેવાતા પત્રમાં જે આક્ષેપ કરાયા હતા એ આક્ષેપમાં તથ્ય છે એવું તો કમસે કમ નારણભાઈ કાછડિયા માને છે. નારણભાઈ કાછડિયા અમરેલીના સૌથી જૂના પીઢ નેતાઓમાંના એક છે. હવે જો પત્રમાં આક્ષેપ કર્યા છે એ ખોટા હોય, વજૂદ વગરના હોય તો નારણભાઈ એ પત્ર ત્યાં ને ત્યાં અટકાવી દે, એ ઉપર મોકલત નહીં. એને બદલે એને એ પત્રને ઉપર મોકલો. એનો અર્થ એમ છે કે નારણભાઈ પણ યા તો માને છે યા ઈચ્છે છે કે આમાં તથ્ય ગોતીને પગલા લેવા જોઈએ. આ મૂળ વાત તો આ હતી. હવે એ વાત શું હતી? અમરેલીના ભારતીય જનતા પાર્ટીના બે જૂથ જે છે, ઓલ્ડ એન્ડ ન્યૂ, નવું અને જૂનું ભાજપ, એ બંને વચ્ચેનો જે ગજગ્રાહ
એટલે કે દ્વંદ્વ યુદ્ધ, પોલિટિકલ વોર, એને કારણે આ પત્રનું જે છે એ સર્જન થયું હતું. હવે એ થયા પછીથી શું થયું, જે આક્ષેપ જૂના ભારતીય જનતા પાર્ટી વાળાનો છે, જે વડીલોનો છે, એ શું છે કે અત્યારે અમરેલીમાં જે સત્તા સ્થાને છે, એટલે કે અત્યારે જે ધારાસભ્ય છે, અત્યારે વિધાનસભામાં ઉપદંડક જે છે, અત્યારે જે સંસદ સભ્ય છે, બધાનું વહીવટી તંત્ર પર એનો પ્રભાવ છે, અમારો નહીં. જી અમે એટલે કે ઓલ્ડ જૂના જે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો છે એનો હોલ્ટ નથી, અને વહીવટી તંત્ર ઉપર આ નવા જે લોકો આવ્યા છે, ન્યૂ ભાજપી, એનો હોલ્ટ છે. આટલા માટે આ એક તો પત્રનું સર્જન થયું હતું, પત્ર જી મોકલવામાં આવ્યો. એ કૌશિકભાઈ વેકરિયાને ખબર પડી. કૌશિકભાઈ વેકરિયા અત્યારે એ પોસ્ટ ઉપર છે, ઉપદંડક, એટલે એઝ વેલ એઝ મિનિસ્ટર. તો જી એને સારું લગાડવા, તમે જુઓ હવે ખેલ શરૂ થાય, એને સારું લગાડવા અમરેલી પોલીસે એ જેણે પણ પત્ર લખ્યો એની તપાસ શરૂ કરી. જી તપાસ શરૂ કરી એટલે 3 જણા, 3 જેન્ટ્સ અને એક લેડીઝ, એટલે કે પાયલબેન ગોટી સહિત 4 જણાને એ લોકોએ એરેસ્ટ કર્યા. એ પણ એરેસ્ટ કર્યા રાતના 12 વાગે. દીકરીને પાયલબેન ગોટીને એના ઘરેથી ઉપાડી લેવામાં આવી. બસ ત્યાંથી જી આખો એક મુદ્દો ડાયવર્ટ થઈ ગયો. પેલા વાત હતી તે પોલિટિકલી હતી, હવે સોશિયલ આવી ગઈ, સામાજિક. પાટીદારની દીકરીને ઉપાડી એટલે હાહાકાર મચી ગયો આખા ગુજરાતમાં. કારણ કે જી પાટીદારોને એમ લાગ્યું કે અમારી બેન દીકરીને આવી રીતે કોઈના ઈશારે કોઈ પોલીસ ઉપાડી, કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે સાંજના 5 વાગ્યા પછી સવારના સૂર્યોદય થાય ત્યાં સુધી ગમે તેવી સ્થિતિમાં પણ સામાન્ય કહી શકાય એવા ગુના જેને કહી શકાય એવામાં બેન દીકરીને પોલીસ થાણે બોલાવવામાં આવતી નથી. નહીં માની લ્યો કે કોઈ દેશદ્રોહથી માંડીને આતંકવાદી જેવું કોઈ કૃત્ય હોય ને બોલાવવી પડે તો તમારે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડે. જી આ કેસમાં એવું કશું જ થયું નહીં, અને સીધે જી સીધા ત્યાં કૌશિકભાઈ વેકરિયાને સારું લાગે, અથવા તો સરકારી જે કોઈ હોય મુલાઝિમ એને સારું લાગે, પોલીસે ખાખી ડ્રેસ પહેર્યો તો પણ કેસરિયું કામ કર્યું. જી એ ગોટીબેનને ઉપાડી આવ્યા. જી. અને પછી આપ બીજી સ્થિતિ જાણો છો. જી. સાહેબ, પરેશ ધાનાણી બી વચ્ચે એક વિડીયો વાયરલ થયું હતું. પેલા પોલીસની ગાડીમાં પાયલભાઈને લઈને જતા હતા ને પછી પરેશભાઈ ધાનાણી આયા અને ગાડીથી ઉપાડીને કીધે બોલે તારા ભાઈ છે, તું મારી ગાડીમાં જઈને બેસ. અને પોલીસ દ્વારા પૂછવામાં આવે ભાઈ તમે કોને પરવાનગી વગર તમે એમને લઈને જાઓ છો. પછી પોલીસ ઉપર બી અત્યારે જે ખબર મળી રહી છે કે એ લોકોને બી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. પણ અત્યારે પરેશ ધાનાણી આજે ધરણા ઉપર બેઠા હતા, એના પહેલા એમને પોલીસ અટકાયત કરી છે. એ આખું કાબૂતરું શું છે, એમાં શું રાજનીતિક લાગે છે? જુઓ, કાંઈ નથી. પેલી આપને કહું, જી સરકારે એસઆઈટી નિમી, સરકારે એસઆઈટી ની રચના કરી. જી એસઆઈટી વાળાએ પણ એ જ ભૂલ કરી જે અમરેલીની પોલીસે ભૂલ કરી હતી. જી એને એને પાયલબેન ગોટીને ફરી પાછા રાતના જ ઉપાડ્યા, અને જી તમારું મેડિકલ ટેસ્ટ કરવો છે એમ કરીને લઈ ગયા, સિવિલ હોસ્પિટલ લઈ જતા હતા. એ જી વાતની પરેશ ધાનાણીને ખબર પડી એટલે પરેશ ધાનાણીએ ઈ આખો કાફલો જે છે પોલીસ એસઆઈટી નો, એને અધવચાળેથી અટકાવ્યો અને કીધું કે ભાઈ તમે રાતના બેનને લઈ જઈ શકો નહીં. અને જી બેનને કીધું મુશ્કેલ, તું મુંજાતી ને બેટા, અમે બેઠા છીએ, આમ તેમ કરીને એને આખો કાફલાને પાછો વાળવાની કોશિશ કરી. આ એક જી વાત. એટલે જે ભૂલ અમરેલી પોલીસે કરી હતી એ જ પાછી એસઆઈટી એ કરી. અને એસઆઈટી બરોબર નું પણ કહેવાય છે કે એસઆઈટી નો ઈરાદો પણ એવો હતો કે મેડિકલ ટેસ્ટ ના બાને ભાઈ પાયલબેન ગોટીને જો હોસ્પિટલમાં લઈ જવાના બાને બહાર કાઢી શકાય તો એને કાંઈક પણ એવું કહી શકાય કે જે અમે કહીએ તેમ બોલે, એટલે વાત થાય પૂરી. પણ એમાંય ભારતીય જનતા પાર્ટીના નસીબ નબળા કે કોંગ્રેસના પરેશ ધાનાણીને ખબર પડી ગઈ અને એને અધવચ્ચે ત્રાટકી કાફલો આખો રોકીને બેનને પાસે છોડાવ્યા. બરોબર. હવે એ પ્રકરણ પત્યું પછીથી બીજે દિવસે એને ત્યાં અમરેલીના એક ચોક છે, રાજકમલ ચોક, જેને ડોક્ટર જીવરાજ મહેતા, ચીફ મિનિસ્ટર, ફર્સ્ટ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત, ડોક્ટર જી જીવરાજ મહેતા ચોક, એ ચોકમાં ધરણાનો કાર્યક્રમ રાખ્યો કોંગ્રેસે. અને એમાં જી જેનીબેન ઠુમર, વીરજીભાઈ ઠુમર, પ્રભાત દુધાત, પરેશ ધાનાણી વગેરે વગેરે બધા જ લોકો એકત્રિત થયા. અને એમાં ખુલ્લી ઓફર કરવામાં આવી કે કૌશિકભાઈ વેકરિયા જો નિર્દોષ હોય તો
એ અહીંયા મંચ ઉપર આવે અને પોતાની નિર્દોષતા સાબિત કરે. જી નહીં તો અમે આ આંદોલનને સ્ટેપ બાય સ્ટેપ વધારશું. એ કૌશિકભાઈ વેકરિયા આવ્યા નહીં એટલે હમ પછી સ્વાભાવિક છે, પોલિટિકલી તો બધી ચર્ચા થાય જ. એમાં દુનિયાભરના પ્રવચનો થયા ભારતીય જનતા હમ. પાર્ટીની વિરુદ્ધમાં. એમાં કેટલાક એટલે પ્રભાતભાઈ દુધાતથી માંડીને કેટલાક લોકોએ તો એમાં અમુક મર્યાદા પણ ઓળંગી દીધી, જેને ગાળી ગલોચ કહી શકાય. પણ જી ખેર, હવે ત્યાર પછીથી હવે પાર્ટ 2 શરૂ થયું કે આજે સુરતમાં આવો જ ધરણાનો કાર્યક્રમ હતો. કારણ કે જાહેરાત તો કરવામાં આવી હતી કે જી અમરેલીનો ધરણાનો 1 દિવસનો ઉપવાસનો કાર્યક્રમ પૂરો થાય છે, હવે સુરતમાં થશે. સુરત પછી આખા રાજ્યમાં આ પ્રકારે ધરણા કાર્યક્રમ થયા કરશે. એટલે એને અનુસંધાને આજે લોકો સુરતમાં ગયા હતા અને સરદાર પટેલની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવા જતા હતા અને ત્યાંથી આંદોલનની શરૂઆત કરવાના હતા, પણ પોલીસે એને અટકાયત કરી લીધી અને વાત કરાવી નાખી પૂરી. બરાબર. હવે કોંગ્રેસ પાસે ઘણા લાંબા અંતરાલ પછી એક બહુ મજબૂત અને સંવેદનશીલ મુદ્દો મળ્યો છે. એટલે કોંગ્રેસ આ મુદ્દાને અત્યારે ગ્રામ્ય પંચાયતોની નગરપાલિકાઓની જે ચૂંટણી છે માથે હમણાં જ આવવાની છે, એટલે આ મુદ્દાને કોઈ દિવસ છોડવા માંગતી નથી. આને ઢાલ બનાવીને એ દુનિયાભરના પ્રહાર કરવા માંડે છે ભારતીય જનતા પાર્ટી ઉપર. ભાજપને ખબર છે કે આ મુશ્કેલીમાં મૂકી શકે એવો મુદ્દો તો છે, એટલે એને શું કર્યું, બુદ્ધિપૂર્વક ત્યાંના એસપી, અમરેલીના એસપી ને આદેશ કર્યો હોય કે ગમે તેમ, પણ એસપી એ 3 કોન્સ્ટેબલને, એક લેડીઝ સહિત 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા. જી હવે આમ જુઓ તો જે સસ્પેન્ડ કર્યા એ જ બતાવે છે કે પોલીસે ખરાબ કર્યું હતું એવું સ્વયં એસપી માને છે. જી આ તો તો સાહેબ, કન્ફર્મ થયું. જી, આ કોણે ખુશ કરવા માટે આ પોલીસ આવી કાર્યવાહી કરવામાં આવી અને કોને ઇશારે કૌશિકભાઈ થયા છે? કૌશિકભાઈ વેકરિયાને ખુશ કરવા. કારણ કે કૌશિકભાઈ વેકરિયા કોઈ જેવી તેવી હસ્તી નથી. એ જી ખાલી ભાજપના ધારાસભ્ય છે ને વિધાનસભાના ઉપદંડક છે ને બધું ઠીક, હવે એ તો હમ સમજ્યા. ઉપરાંત જે આક્ષેપ લેટરમાં થયો છે કે જી હપ્તા ઉઘરાવે છે, એ હપ્તા ઉઘરાવાનું પ્રમાણ ભલે કોઈ પાસે ન હોય, પણ કૌશિકભાઈ લાખો કરોડો રૂપિયામાં આળોટે છે એવું તો અમરેલીનું બચ્ચે બચ્ચું જાણે છે ને કે છે. લાંચની રસીદ નથી હોતી એ જુદી વાત હમ છે, પણ કોઈ ઇનકાર પણ કરતા નથી. સ્વયં બીજા તો છોડો, આજ સુધી કૌશિકભાઈ વેકરિયાએ પણ એવો ઇનકાર નથી કર્યો અથવા તો એવો પડકારે નથી ફેંક્યો કે આમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે, આક્ષેપમાંથી એક પણ આક્ષેપ જો કોઈ સાબિત કરી દે તો હું રાજનીતિ છોડી દઉં, એવો એણે પણ નથી કર્યો. અર્થાત આટલા દિવસ થયા, તમારી પર આટલો મોટો બ્લેમ મૂકવામાં આવ્યો છે, તમે કશું જ બોલતા નથી, અંડરગ્રાઉન્ડ થઈ જાવ છો. એનો અર્થ શું સમજવો? મૌન સંમતિ. જી જી, સાહેબ, આ નાના કોન્સ્ટેબલોનું તો સાહેબ શું એમની તો ઓકાત નથી. મને લાગે છે કે સાહેબ કોક મોટી માછલી તો હશે સાહેબ, કેમ કે જુઓ આ સાહેબ, લોકો કોણે ઇશારા બિલકુલ ઉપર કામ કર્યું? રાહુલજી, આપ અને હું બધા જ હમ સમજીએ છીએ કે હમ, આમાં ભાગ બટાઈ ન હોય તો લાંબુ ન ચાલે. સાચી વાત છે. પેલી વાત. બીજી વાત, આજે પત્રમાં જે આક્ષેપ થયા એટલે બધાને ખબર પડી એવું નથી. એના પહેલાથી બધાને ખબર છે. પહેલેથી જ ખબર હતી ને, ચાલતું જ તું. જી આ તો તસ્કરોમાં પડી એક તકરાર, એક કહેવત છે. જી હમ તસ્કરોમાં પડી એક તકરાર. જ્યારે તમારે ને મારે ડખો થાય એક કોઈ એક મુદ્દે, એટલે બંનેની જે બુરાઈ છે એ બહાર આવે. નહીતર મારી બુરાઈ તમે જાણતા હો, તમારી બુરાઈ હું જાણતો હોઉં, પણ જ્યાં સુધી સાચી વાત. આપણા બંને વચ્ચે એકતા છે ત્યાં સુધી બંનેની બુરાઈ આપણે એકબીજાની પોલ ખોલીએ નહીં. એવું અહીંયા થયું છે. નારણભાઈ કાછડિયા હોય કે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખના જે કોઈ હોય તે, જેને પત્ર લખ્યો છે કે જે લોકો આમાં શિકાયતો કરી રહ્યા છે, એને કઈ આજે ખબર પડીને પત્ર લખ્યો એવું નથી. આ તો આગુ જી સે ચલી આતી હૈ. અમરેલી જિલ્લો ખનીન સંપદાથી ભરપૂર છે. બોક્સાઇટ થી માંડીને રાતા પથ્થર એટલે કે પિંક પથ્થર, જેને જી રાજસ્થાનમાં જે મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન, તમે અક્ષર પુરુષોત્તમ એબીપી જે છે, અક્ષર પુરુષોત્તમ, એ સંપ્રદાય જે મંદિરો બનાવે છે,
એ પિંક કલરના પથ્થરથી એ પણ ત્યાં જ મળે છે અમરેલી પંથકમાં. અને અમરેલી ઓકે. પંથકની જે ખનિજ સંપદા જે છે એનો ખરેખર જો સદુપયોગ કરવામાં આવે અને એને એક રાષ્ટ્ર તરીકે કે રાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે તો સુરત કરતા પણ વધુ સુખી થઈ શકે એવું એ પંથક છે. અને જી અત્યારે આવું નથી થતું એટલે બધા જ લોકો અહીંથી હિજરત કરીને સુરતમાં હીરા ઘસવા જાય છે, પણ એના જમીનની ભીતરમાં એને હીરા પડ્યા છે એને દેખાતું નથી. અમારે ગુજરાતીમાં એના વિશે કહેવાય છે કે મુજ તણા ખારા નીર જોઈ મોન ફેરવ મરજીવા તારા તળિયા તપાહી જો તને કુબેર વામણો લાગશે. એટલે કે દરિયો બધાને કે છે સાગર કે મુજ તણા જી ખારા નીર જોઈને મોનો ફેરવ, મારા ખારા નીર એટલે કે ખારું પાણી જોઈને તમે ભાગોમાં, મારા તળિયા તપાઈ જાઓ મેરે ભીતર દેખીએ આપકો કુબેર ભી કમ લગેગા, એવું દરિયો કે સહી છે. વાત. એના જેવી અમરેલીની હાલત છે. જી તો શું લાગે છે સાહેબ, કોંગ્રેસના આનાથી કેટલા વોટ બેંકમાં ફાયદા થવાની છે? અને ખાસ કરીને આમ આદમી પાર્ટી બી આ મુદ્દા લઈને બેસી છે. તમે જોયા બી હશે, એક વિડીયો વાયરલ થયા હતા, ગોપાલ ઇટાલિયા ભરી સભામાં આપણા ઉપર પેલા પટ્ટાથી એ મારે છે. શું લાગે છે આ વોટ બેંકમાં તબદીલ થવાની છે આ અત્યારે જે પાટીદાર આક્રોશિત થયા છે આ મામલે લઈને? બિલકુલ હવે થોડુંક મોડું થયું પણ ગોપાલ ઇટલિયાને ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કહું તો ઘણો ફાયદો થશે, કારણ કે એની છાપ બિલકુલ એક સંવેદનાપૂર્ણ નેતા તરીકેની સાબિત થઈ છે. ગુજરાતના જી તાજેતરના ઇતિહાસમાં કોઈ એવા નેતા પ્રગટ નથી થયા જેણે કમસે કમ પોતાના શરીર ઉપર આવી રીતે પટ્ટાબાજી કરીને પ્રાયશ્ચિત કર્યું હોય. આ એક જાતનું જી પ્રાયશ્ચિત છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે ને પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. અગર કોઈ પોતે પાપ કર્યું હોય છતાં જો એ પ્રાયશ્ચિત કરે તો પુણ્યશાળી બની જાય. આમાં ગોપાલ ઇટાલિયાએ તો કોઈ પાપ કર્યું નતું, તેમ છતાં એને જી પ્રાયશ્ચિત કર્યું કે હું અમારી દીકરીને બચાવી શક્યો નહીં તો મારા રાજકારણમાં મારા નેતૃત્વમાં ધૂળ પડી, અર્થાત એ બધું નકામું છે એમ કરીને એને પ્રાયશ્ચિત કર્યું. ગુજરાતના તાજેતરના ઇતિહાસમાં તો આવો એકમાત્ર નેતા જોવા મળ્યો જેને આટલું લાગી આવ્યું હોય, પોતાના શરીર ઉપર એને ઘાવ કર્યા હોય. અને બીજા એવા બીજી એવી એક વ્યક્તિ છે જેનું નામ છે જેનીબેન ઠુમ્મર. આ બેને જી પણ જ્યાં સુધી પાયલબેન ગોટી જેલમાંથી બહાર ન આવ્યા ત્યાં સુધી જેનીબેન ઠુમ્મર જે છે એ પાયલબેનના માવતરને ત્યાં એની દીકરી બનીને રહ્યા 2-4-5 દિવસ સુધી. અને એને જી તમામ પ્રકારે કાનૂની રીતે કહી શકો તો એને સપોર્ટ કર્યો. તો આ બે પાત્ર જે છે બંને આમ આદમી પાર્ટીના, આ એક કોંગ્રેસ એક આમ આદમી પાર્ટી, એને ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કહું કારણ કે સળંગ આખી પાર્ટી કે સળંગ આખી પક્ષને ફાયદો તો ઠીક છે પણ આ બેને તો થાય. જેમાં બેન અમરેલીમાં જે છે જેની બેન ઠુમ્મરનું જરાક વ્યક્તિત્વ ઓર ઊંચું થયું અને ગોપાલ ઇટાલિયા તો મસ્ત ઇન્ટેલિજન્ટ તો છે જ. એને વળી આ એક પ્રકારની નવો રોલ અદા કરીને ટૂંકમાં પોતાના શરીર ઉપર ઘાવ મારીને પ્રાયશ્ચિત કરીને એક પોતાની નવી છબી અંકારી છે. એમાં એને વ્યક્તિગત ફાયદો થશે. જી સર, ખાસ કરીને જોવા જઈએ તો કોંગ્રેસની સ્થિતિ એવી સર્જાઈ છે અત્યાર સુધી કોંગ્રેસે જ હરાવે છે એવા કહેવામાં આવે છે. હવે આ સ્થિતિ ભાજપની અંદર બી જોવા મળી રહી છે. આ પેપર કાંડને લઈને પછી અત્યારે જે પ્રમુખોની જે નિર્મુખ કરવાની હતી અત્યાર સુધી એ લોકો તારીખો જાહેર કરી નહીં શક્યા. શું કહેશો સાહેબ? જુઓ, ભારતીય જનતા પાર્ટીમાં તો ઘણા સમયથી સંગઠનમાં અંદરો અંદર જ એક વિપક્ષ ઉભો થયો છે. જી કોંગ્રેસ અત્યારે ગમે તેટલો સક્ષમ બને તો પણ એને ટોકન લેવું પડે એમ છે, કારણ કે પેલો હક તો વિરોધ કરવાનો ભાજપ ને ભાજપ એનો વારો આવે તો કોંગ્રેસ નો આવે ને. પેલા તો જી જી કોંગ્રેસ જ, હા, ભારતીય જનતા પાર્ટીમાં જ એટલા બધા લોકો છે જેને અત્યારના સંગઠનના જે હાઈકમાન્ડ ગણાય છે એની નીતિ રીતિ ગમતી નથી. ઓલ્ડ કોંગ્રેસી જે છે, જે પાયાના પથ્થર છે, એ લોકોને લાગે છે કે અમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. અને આજકાલ જે લોકો આવ્યા છે તે જે હાઈકમાન્ડની ગુડ બુકમાં છે એ લોકોનું વર્ચસ્વ ઓર વધી ગયું છે. એટલે એ અસંતોષ તો ભરપૂર છે ભારતીય જનતા પાર્ટીમાં. એટલે એક તો જી એ છે. હવે સામે પક્ષે તમે કીધું કોંગ્રેસ, પણ એમાં કઈ બહુ સારું ચિત્ર છે નહીં, કારણ કે જી એમાં વ્યક્તિગત લડતની વાત છે. જેનીબેન ઠુમ્મર, વીરજીભાઈ ઠુમ્મર, આખી બાપા દીકરી છે, પણ એ ઠુમ્મર જાય તો પ્રભાત દુધા જુદી ઘટનાથી લડે છે, લલિતભાઈ વસોયા કે લલિતભાઈ બીજા જે છે એ જુદી રીતે લડે છે. સવાલ એ છે આજ સુધી તમે જુઓ એવડી મોટી ઘટના બની એમાં નથી તમને ક્યાંય પણ ભાઈ આપણો શું નામ દલિત અગ્રણી મેવાણી હા તમને, હા,
તમને ક્યાંય ભાઈ મેવાણી દેખાણા નથી, અથવા તો જેવા જોવા મળવા જોઈએ એવા શક્તિસિંહ ગોહિલ દેખાણા નથી, તમને એવા ને એવા ભરત સોલંકી દેખાણા નથી, જગદીશ ઠાકોર દેખાણા નથી. આ બધા જે નેતાઓ મૂળ છે એ લોકો પાછા આમાં નહીં, આ કેવળ પાટીદારનો એક પ્રશ્ન છે, કોંગ્રેસનો નહીં, એવો પાછો સિનારીઓ થયો છે કે જે પાટીદાર નેતાઓ છે એ લોકો આમાં, કોંગ્રેસના પણ, કોંગ્રેસ ટીમ કોંગ્રેસ તરીકે નથી ઉતરી મેદાનમાં, જે ઉતરવી જોઈતી હતી પણ એ ના બરાબર. ઉતરી. અને આપણે જાણીએ જિગ્નેશ મેવાણી નથી, શક્તિસિંહ ગોહિલ, આટલા એક બે વખત પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહ ગોહિલે થોડું કીધું, પણ બાકી અત્યારે જેટલા લાઇમ લાઇટમાં વીરજીભાઈ ઠુમ્મર છે, પરેશભાઈ ધાનાણી છે, જેનીબેન ઠુમ્મર છે, પ્રભાત દુધા, એવા આ લોકો નથી. એટલે મુશ્કેલી એ છે, આપને કહું છું કે બંને પક્ષે તમને કહું તો વિરોધાભાસ તો છે જ અંદરો અંદર. એટલે આ મુદ્દામાં દરેક લોકોને ઇન્ડિવિજ્યુઅલ ફાયદો થઈ શકે એમ છે, પક્ષને નહીં. જી સાહેબ, અત્યારે પેલો ભરતભાઈ સોલંકીની વાત કરી તો એમની વાઈફ પણ બી સામે આવીને કહી કે હું પણ બી પાટીદારના દીકરી છું, મને બી ન્યાય અપાવો. શું લાગે છે વાત સાહેબ, આનું પાછળ શું હશે? જો એમાં રાહુલજી એવું છે, એ એક હા. વ્યક્તિગત કેસ છે, એ વ્યક્તિગત છે, એમાં સરકારનો હાથ નથી કે બીજા હમ. કોઈનો હાથ નથી. એ તમારે પતિ જી. પત્નીને કઈ જામતું નથી, એટલે એને ગ્રહ જી. કંકાસ કહેવાય. ગ્રહ જી. કંકાસ જે છે ને, એ તો ગ્રહ યુદ્ધ જેવું છે. ગ્રહ યુદ્ધમાં દેશ પણ ખતમ થઈ જાય. તમે સરહદ સાચી વાત. ઉપર લડી શકો શત્રુમાં, ભીતરના શત્રુને લડી શકાતું નથી. નથી. તમે જોજો જજ સાંજ પડે ત્યાં સુધી કોઈ પણ મોટો ચીફ જસ્ટિસ હોય, અનેકો ચુકાદા આપી દે, પણ એના ઘરમાં ડખો હોય તો એ પોતાનો ન્યાય તોડી શકતા નથી. એટલે આ ભરતભાઈના કેસમાં પણ એવું છે બેન, જે એને શિકાયત ભલે કરી પણ સમાજ હા. એમાં તો કઈ કરી શકે એમ. એને કીધું આ તમારા બે માણસનો, એટલે કે પતિ પત્નીનો ઝઘડો છે, એમાં અમે હમ. કઈ કરી શકીએ નહીં. કોઈ સરકારે કંઈક કર્યું હોય કે ત્રાહિત વ્યક્તિએ કર્યું હોય કે સંગઠિત કોઈ ગેંગ હોય એને કર્યું હોય તો સમાજ એમાં ક્યાંક વચ્ચે પડે. હવે તમે પતિ પત્નીમાં શું છે, અમે શું કરીએ? એટલે એ કેસ તો કઈ બરાબર જામ્યો નહીં. જી શું પ્રદેશ અધ્યક્ષ લઈને ભાજપમાં શું લાગે સાહેબ, કોનું નામ કોને લગભગ આવવાની શક્યતા છે? અને ક્યાંક ને ક્યાંક જૂથવાદ જોવા મળી રહ્યા છે, એના કારણે અમિત શાહ જે 3 દિવસથી જે એમને દોરો છે, એ કદાચ એ દરમિયાન એમનું નામનું નિર્મુખ થાય એવી આશા છે, એવા કહેવામાં આવી બે રહ્યું છે. હા રાહુલજી, બે માંથી એક નિશ્ચિત લગભગ મનાય છે. એનું નામ છે મયંક નાયક ને જી. અર્જુનસિંહ ચૌહાણ. અર્જુનસિંહ ચૌહાણ ને મયંક નાયક, બંને જી. લોકો ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ થી માંડીને હેડક્વાર્ટર્સ જેને કહી શકાય એના ખાસમ ખાસ છે. મયંક નાયકની શક્યતા વધુ છે, કારણ કે એક તો થોડા યંગ છે, લોકપ્રિય છે. એને ભારતીય જનતાના યુવા કાર્યક્રમમાં પણ એટલા જ કાર્યશીલ રહ્યા છે. અમિત શાહની જેટલી પણ ચૂંટણીની બધા કાર્યક્રમો છે એના પર તેને લીડ કરેલી છે, એટલે એના ગુડ બુકમાં છે. અને બીજું, અત્યારે પણ રાજ્યભરના તમામ જિલ્લાના અને મહાનગરપાલિકાઓના પ્રમુખ નિમવાની જે મેઇન સમિતિ છે એના વડામાં જે બનાવ્યા છે બે ત્રણ જણા, એમાં પણ મયંક નાયક મુખ્ય છે. હવે તમે વિચાર કરો, એવી જ વ્યક્તિને આવું કામ સોંપવામાં આવે ને, જેને બધા પાસેથી કામ લેવાનું હોય, તો જ એને હમ. સોંપવામાં આવ્યું હોય ને. આ સ્થિતિમાં અત્યારે બીજા કોઈ લોકો નથી, મયંક નાયક નું નામ ચાલી રહ્યું છે. કોઈ પ્રકારે કઈ જો વિઘ્ન નડે તો અર્જુનસિંહ ચૌહાણ જે છે એની હમ. સંભાવના થોડીક નકારી શકાય નહીં, પણ મોટા ભાગે હમ. તો મયંક નાયક નું નામ સંભળાઈ રહ્યું છે. જી સાહેબ, અત્યારે છત્રી સમાજ ના લોકો પણ મુખ્યમંત્રી પાસે ગયા હતા મળવા માટે કે એમનું કેબિનેટમાં દરજા આપે, તો કદાચ સાહેબ અર્જુનસિંહ નું બી નામ હોઈ શકે છે, વધારે જોર પકડી શકે છે સાહેબ. કેમ કે વચ્ચે બી ક્યાંક ના ક્યાંક જે આપણે જે પુરુષોત્તમ રૂપાલા હતા લોકસભા ચુનાવ દરમિયાન, જે લોકો નારાજ થયા હતા, કદાચ ખુશ કરવા માટે એમનું નિર્મુખ થઈ શકે છે સાહેબ. ના રાહુલજી, હવે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિથી માંડીને સમાજની જે એકતા હતી એ સંપ હમ. તિત્તર બિત્તર થઈ ગયો છે. એટલે બરોબર. સરકાર ઝૂકે એમ નથી. સંકલન સમિતિ બરોબર. સામેથી ગઈ છે. સંકલન સમિતિને સરકારે નથી બોલાવી, એ સરકાર હમ. પાસે સામેથી ગઈ છે. અને ક્ષત્રિય સમાજે નથી કીધું. સંકલન સમિતિના કેટલાક નેતાઓએ નક્કી કર્યું આપણે સરકારને કહીએ કે અમારા લોકોને તમે વધુ પ્રાધાન્ય આપજો. હવે સરકાર તો અમસ્તી પણ સબકા સાથ સબકા વિકાસમાં માને છે, એટલે બુદ્ધિપૂર્વક તમામ કાસ્ટને નજરમાં રાખીને જ નિર્ણય કરશે. પણ હમ. હવે જે પણ ક્ષત્રિયને માની લો કે પોતે અમસ્તાઈ આપવાની હોય સરકાર,
તો પણ હવે એ હાથ રાખશે કે તમે અમને કીધું એટલે અમે રાખ્યા, નહીં તો નતા રાખવાના એમ. જ્યારે કે હકીકત જુદી થવાની. હકીકતે તો એ લોકો આપવાના હતા જ. તમામ પક્ષને તો, તમામ કાસ્ટને તો ધ્યાનમાં લેવી જ પડે ને, એટલે એ લેવાના હોય. હવે એ હાથ રાખશે, એટલે કે સરકાર એમ કે છે કે તમારા કહેવાથી અમે જો આ ફલાણા ભાઈને તક આપી, નહીં તો અમસ્થી પણ આપવાના તો હોય જ છે. સંકલન જી સમિતિએ મોટું બ્લન્ડર કર્યું છે. એણે હોદ્દો માગવાની જરૂર નથી. એણે સમાજની મીટિંગ બોલાવીને કહેવાની જરૂર હતી કે હવે આપણે શું નિર્ણય કરવો. એને બદલે સંકલન સમિતિએ પોતે નિર્ણય કરી લીધો. એને કારણે અત્યારે એની કિરકિરી, એટલે કે એની આલોચના થઈ રહી છે. જી अब लास्ट सवाल છે મારું, શું લાગે છે આ જે પ્રદેશ પ્રમુખની નિમણૂકની ક્યારે તારીખો, ક્યારે આનું નામનું જાહેર થઈ શકે છે સાહેબ? ઉત્તરાયણ પછી, એટલે કે 14મી જાન્યુઆરી, 13 ને 14 જાન્યુઆરી પછી ગમે ત્યારે, એટલે 2-4 દિવસમાં થઈ જશે. 100%. ઠીક છે સાહેબ, આપણે વિસ્તારપૂર્વક વાત કરી. થેન્ક યુ સર. જી નમસ્કાર. નમસ્કાર. તો દોસ્તો, આ હતા અમારા સાથે જગદીશભાઈ મહેતા સાહેબ. ગુજરાતની રાજનીતિમાં સારી પકડ છે અને ખાસ કરીને જે અત્યારે જે લેટર કાંડ ચાલી રહી છે એને વિશે ઉપર બી વાત કરી, અને કોનું વધારે વોટ બેંકમાં તબદીલ થવાના છે, કોંગ્રેસની અંદર જેનીબેન ઠુમ્મર છે અને આમ આદમી પાર્ટીની અંદર જે ગોપાલભાઈ ઇટાલિયા છે. એમને બેના ક્યાંક ના ક્યાંક આ જે લોકોના જે સપોર્ટ જે પાયલબેનના મળ્યું છે, આ બે થી ક્યાંક ને ક્યાંક ગુડવિલમાં છે, અને લોકો કદાચ જે અત્યારે જે ચુનાવ આવી રહ્યા છે એની અંદર એમનો ક્યાંક ના ક્યાંક ફાયદો થશે. અમારી વાતચીત કેવી લાગી અમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો. નમસ્કાર.